બોટાદ માર્કેટમાં દુકાનમાં થયેલ ચોરીમાં આરોપી નોકર તેમજ તેના સાગરીદને મુદ્દામાલ સાથે ગણતરીના જ કલાકોમાં પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવ ન બને તે સારું પેટ્રોલિંગ રાખવા તેમજ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 104/2026 BNS કલમ 306/61 મુજબનો ગુનો તારીખ 29/1/2026 રોજ દાખલ થયેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ટી. સિમ્પી સાહેબ દ્વારા ગુનાને અંજામ આપનાર આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ એલ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જે કરમટાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ગણતરીના જ કલાકોમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી તથા તેના સહ આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે ને આ બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ભાવેશ અમૃતલાલ બડકા ઉંમર વર્ષ 24 રહે ગ્રામીણ બેંકની બાજુમાં ગામ નાગોર તાલુકા ભુજ તેમજ કપિલ દિનેશભાઈ જીંજુવાડિયા સોની ઉંમર વર્ષ 32 રહે શક્તિનગર જૂનાવાસ માધાપર તાલુકા ભુજ આરોપી પાસેથી અલગ અલગ પ્રકારના મરી મસાલાનો જથ્થો કુલ વજન 8.5 કિલો કિંમત ₹8,500 રોકડ ₹2,390 તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।